ભારતની માત્ર 3 કલાકની મુલાકાતે આવેલા અબુધાબીના રાજવી અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ નહયાનને આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં બનેલો કલાત્મક હિંચકો ભેટ આપ્યો હતો. વડાપ્રધાન યુએઈના રાષ્ટ્રપ્રમુખને હિંચકા તરફ દોરી ગયા હતા અને હિંચકા પર સાથે બેસીને હિંચકો શું છે તે પણ સમજાવ્યું હતું. માનવામાં આવે છે કે ઝાયદના અબુધાબીના ભવ્ય મહેલમાં ગુજરાતનો આ હિંચકો સ્થાન પામશે. વડાપ્રધાન મોદીએ વિદેશી મહેમાન એવા શેખ ઝાયદને કશ્મીરની પશ્મીના શોલ અને શેખા ફાતિમા બિન્ટ મુબારક અલ કેતબી માટે કશ્મીરી કેસર અને તેલંગાણામાં બનેલું ચાંદીનું કલાત્મક બોક્સ પણ ભેટ આપ્યું હતું. વડાપ્રધાન મોદી અને યુએઈના પ્રેસિડેન્ટ શેખ ઝાયદ નહયાન વચ્ચેની વાતચીત બાદ ભારતના વિદેશ સચિવે તેમની પત્રકાર પરિષદમાં બે દેશો વચ્ચે અનેક સમજૂતીઓ થઈ હોવાની માહિતી આપી હતી, જેમાં ગુજરાતને લગતી પણ 3 સમજૂતીઓ હતી. આ અનુસાર યુએઈ ગુજરાતના લોથલમાં બનનાર નેશનલ મેરીટાઈમ મ્યુઝિયમ માટે પોતાની કલાત્મક ચીજો આપશે. યુએઈની કંપની ડીપી વર્લ્ડ અબુધાબીની પ્રથમ બેંક બનશે કે જે ગુજરાતની ગિફ્ટ સિટીમાં પોતાની શાખા ખોલશે. તો ગુજરાતને લગતી અન્ય એક સમજૂતીમાં યુએઈ ગુજરાતના ધોલેરા એરપોર્ટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, એમઆરઓ એટલે કે વિમાનોની દેખરેખ અને રિપેર માટેની સુવિધા તથા પાયલટ્સને તાલીમ માટેની સુવિધા વિકસાવવા માટે મેગા ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અંતર્ગત ભારતને મદદ કરશે. આ પ્રમાણે યુએઈના પ્રેસિડેન્ટની ટૂંકી મુલાકાત દરમિયાન ગુજરાત છવાયેલું રહ્યું છે. यूएई के साथ भारत का काफ़ी अच्छा ट्रेड है और साथ ही साथ यूएई एक ट्रांजिट रास्ता भारत को उपलब्ध करवा सकता है या उपलब्ध करवा रहा है कि यूएई होते हुए हम कैसे भारत के सामानों को यूरोपीय देशों में या अफ्रीका के देशों में या पश्चिम एशिया के अन्य देशों में पहुंचाएं. इसको लेकर भी यूएई काफ़ी मददगार साबित हो सकता है. और साथ ही साथ अगर हम डिफेंस कोऑपरेशन की बात करें तो जिस तरह से भारत के रक्षा उद्योग की हम बात करें पिछले 10 साल में भारत के रक्षा उद्योग ने सफलता के कई आयाम छुए हैं. तो आज की तारीख